હાય ગાઈઝ, કેમ છો બધા? આજે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિકની ઉપર આ વિડીયો થવાનો છે. આખો વિડીયો જોવાનો છે બધાએ, બરાબર? એવું નથી કે છેલ્લે જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરીશ, પહેલેથી જ આપણે ઇમ્પોર્ટન્ટ વાતો કરીશું. એન્ડ કોઈ દિવસ નથી કીધું, પણ આજે મને કહેવાની બહુ જ ઈચ્છા છે. જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. આજનો ટોપિક છે કે ભાઈ આ સીસી મેન્સ જે છે બહુ ચર્ચામાં ચાલે છે અત્યારે, બરાબર? એ પાસ કરવા શું કરવું પડશે? તો આજે કેવું છે, આપણે ચાર પેપરની ત્રણે પેપરની વાત કરીશું. તમારા બે લેંગ્વેજના પેપર અને જીએસનું પેપર, ઓકે? અને આપણે વાત કરીશું ગ્રુપ બીની પણ, બરાબર? સો દેટ ઇઝ વાય આઈ સેડ ચાર પેપર. આપણે તમારા બધા જ પેપરની ચર્ચા કરીશું કે ભાઈ શું કરવું પડશે આ પાસ કરવા માટે. સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું ગ્રુપ એની, બરાબર? પહેલું પેપર છે એનું તમારું ગુજરાતી, સેકન્ડ ઇંગ્લિશ, થર્ડ પેપર જે છે એ તમારું જીએસ, બરાબર? હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા આગળ છે ને, આઈ વુડ સે બે પાર્ટ્સમાં આપણે ડિવાઈડ કરી શકીએ. એક વિદ્યાર્થીઓનો વર્ગ એવો છે જે એમ કહે છે કે મેમ હવે અમારાથી મેન્સની તૈયારી આટલા ટૂંક સમયમાં નહીં થાય, અને એક વર્ગ છે એ એવું કહે છે કે સીસીને થોડું ક્લાસ કરાય, સીસી તો રમતા રમતા લખી આવે, ઓકે? તો આ બંને જે વર્ગ છે એ બંનેના માટે એક મારે કોમન વસ્તુ આજે બધા પોઈન્ટ્સ બનાવી આપવા છે કે જો તમે આટલી વસ્તુઓ કરી લેશો ને તો બહુ જ સરસ સ્કોર આવી જશે, ઓકે? પણ ફોલો કરવી પડશે, તો જ હું બનાવી આપું પોઈન્ટર્સ. ચલો, સૌથી પહેલાં આપણે ગુજરાતીના પેપરની વાત કરીએ. ગુજરાતીના પેપરની વાત કરીએ તો ગુજરાતી આપણા બધાની માતૃભાષા છે. આપણને બધાને સરસ ગુજરાતી લખતા આવડે છે, રાઈટ? મને સૌથી ઓછી ચિંતા તમારા જીએસ પેપરની છે. કેમ? તમે બધા જ વાંચીને બેઠા છો, પ્રિલિમ્સ આપી છે તમે લોકોએ, ઓકે? અને એસટીઆઈ આપો છો, આ આપો છો, એમાં જીએસ તમે ઘણી બધી વખત વાંચી ચૂક્યા છો. જીએસમાં વાંચવાની જરાય ચિંતા નથી, લખતા આવડવાની ચિંતા છે, પણ એ પછીની ચિંતા છે. સૌથી પહેલાં મને તો તમારા ઇંગ્લિશ અને ગુજરાતીના પેપરનું ટેન્શન છે, ઓકે? તો સૌથી પહેલાં હું ચેર લઈ લઉં, બેસીને વાતો કરું તમારા લોકોની સાથે. યા સો સૌથી પહેલાં આપણને એમ લાગે કે સીસી આપણે કોમ્પિટિશન સમજવાની છે. આ છે ને સ્પર્ધાત્મક પરીક્ષા છે, તો તમે જે પરીક્ષાની તૈયારી કરો છો, પત્ર બધાને લખતા આવડશે, રાઈટ? એવું નથી કે કોઈ એવું નહીં હોય જેને પત્ર નહીં આવડતો હોય. જો 2-4 ટોપર કોપી કે 2-4 યુટ્યુબ વિડીયો જોઈ લેશો તો શું થશે? ફોર્મેટ આવડી જશે. પણ એ ફોર્મેટ, સરનામું, પત્ર મોકલનારનું, પત્ર બરાબર જે રિસીવ કરે છે એનું સરનામું, પછી નીચે વિષય, પછી પ્રતિ, એ બધી જ વસ્તુઓ તો તમને આવડી જશે. છેલ્લે લી કરીને આપનો સ્નેહી જો ઇનફોર્મલ છે તો ક્યાં તો આપનો વિશ્વાસુ ફોર્મલ પત્ર છે તો. પણ આ જે પત્રનું આખું જે ફોર્મેટ છે એમાં વચ્ચે કઈ રીતે લખીશું, શું લખીશું, એ મેઇન મુદ્દો છે આજની ચર્ચાનો, ઓકે? હવે એની પહેલાં આપણે જોઈએ તો કોમ્પિટિશન કેવા લોકો પાસે છે. ગ્રુપ એ આઈ થિંક 10,000 જેવા લોકો લખવાના છે, હે ને? તો ક્લાસ 1 અને 2ની તૈયારી કરતા જે લોકો છે ને, ઓલમોસ્ટ ઘણા બધા એ જ છે તમારી કોમ્પિટિશનમાં. હવે આમાંથી અમુક લોકો, હવે તમે વિચાર કરો કે મેં પોતે 4 મેન્સ લખી છે અને સીસી પ્રિલિમ્સ પાસ થનારા એવા બહુ જ બધા કેન્ડિડેટ્સ છે જે લોકો 2-4 મેન્સ લખીને બેઠા છે. તો એટલું વિચાર કરો કે તમારી કોમ્પિટિશન જે છે ને એ મારા લેવલના કેન્ડિડેટ્સ જોડે છે. તો તૈયારી જે છે ને તમારે બહુ જ સરસ કરવી પડશે. એમ નહીં કે ભાઈ પત્રનું ફોર્મેટ જોઈ લીધું ને લખી કાઢ્યું. એટલે ગુજરાતી તો હજી મેનેજ થઈ જશે, ઓકે? પણ ઇંગ્લિશમાં કઈ રીતે પ્રિપેર કરશો? ઘણા બધા ટીચર્સ જે ટિપિકલ ઇંગ્લિશ કરાવે છે ને એ લોકોની મેથડ બહુ જ સરસ છે, પણ એ કેવું છે, લાંબા ગાળામાં તમારે શીખવું હોય, તમારી પાસે 6 મહિના છે, વર્ષ છે, અને જો તમારે એ રીતે ઇંગ્લિશ શીખવું હોય ને તો પેલું V1, V2, A+O +ING એ જે આખું ફોર્મ્યુલાથી તમે સેન્ટેન્સ ફોર્મેશન કરો છો ને એ તમને 6 મહિના 12 મહિના એવી રીતે પ્રેક્ટિસ કરો ને તો આવડી જાય, બરાબર? બટ 1 મહિનામાં એવી રીતે ના આવડે. થિયોરિટિકલી એ બધી જ વસ્તુ બહુ જ પરફેક્ટ છે, પણ
પ્રેક્ટિકલી તમે લખી નહીં શકો, લખીશું બોલી પણ નહીં શકો, રાઈટ. એક પણ સેન્ટેન્સ બરાબર ફ્રેમ નહીં થાય. તો સૌથી પહેલાં તો તમારે બધાએ કામ એ કરવાનું છે કે ગુજરાતી તો બધા લખી કાઢશે, જીએસ બધા કરી કાઢશે, ભાઈ ઇંગ્લિશમાં મહેનત કરવાની છે, રાઈટ. બીજી વસ્તુ, આપણે આના છે ને અમુક પૂર્વ નિર્ધારિત ફોર્મેટ બનાવી દેવાના છે. ફોર્મેટ એટલે કેવી રીતના ફોર્મેટ? તમે મેમ શું કહેવા માંગો છો? દાખલા તરીકે તમે અત્યારે ડીવાયએસપી છો અને તમને તમારા સાહેબે રાજકોટમાં જે બનાવ બન્યો હતો, ખબર છે ને, ગેમ ઝોનમાં આગ લાગી ગઈ હતી, ઘણા બધા બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, આ વાળી ઘટનાનું જે રિપોર્ટિંગ છે, બરાબર, તો એના કારણો, રાજકોટ ફન ઝોનમાં જે ઘટના બની હતી એના કારણો અને તમે શું પગલાં લીધા છે એ સૂચવતો પત્ર લખવાનો છે તમારે તમારા ઉપરી અધિકારીને. તો સૌથી પહેલાં તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે જો આપણા ઉપરી અધિકારી આપણી પાસે કોઈ રિપોર્ટ માંગી રહ્યા છે તો તેમણે આપણી પાસે કોઈ પત્ર દ્વારા રિપોર્ટ માંગ્યો હશે. તો દાખલા તરીકે આ તમારું પાનું છે, અહીંયા આગળ તમે તમારું સરનામું, કચેરી, તારીખ, આ બધી વસ્તુઓ લખશો. અહીંયા આગળ પ્રતિ જે પણ છે તમારા કમિશનર સાહેબ, ડીસીપી સાહેબ, જેમને પણ તમારે પત્ર લખવાનો છે પ્રતિ કરીને. અહીંયા આગળ આપણે લખીશું માનનીય સાહેબ શ્રી, બરાબર. હવે અહીંયા શું લખવાનું ભાઈ? એની પહેલાં વિષય આવશે. ક્યાં આવશે વિષય? હવે વિષય છે ને ઘણા બધા લોકો બોક્સ બનાવે છે, વિષય હંમેશા અંડરલાઇન કરવાનો હોય. કઈ રીતે લખીશું? રાજકોટના ફન ઝોનમાં, રાજકોટના ફન ઝોનમાં જે પણ શબ્દ ક્વેશ્ચનમાં યુઝ થયો છે એ જ શબ્દો આપણે વિષયમાં વાપરવાના છે. કોઈ નવા શબ્દો આપણે ઇન્વેન્ટ કરવાના નથી. એના પછી આ મેઇન પોઈન્ટ છે ભાઈ, રેફરન્સ નંબર. તમારા ઉપરી અધિકારી જો તમારી પાસે કોઈક માહિતી માંગી રહ્યા છે તો એમણે તમને પત્ર દ્વારા સૂચિત કર્યું હશે, તો એ જે તે પત્ર છે એ તમારે અહીંયા લખવાનો થશે, રાઈટ. અને એના પછી અહીંયા આગળ માનનીય સાહેબ શ્રી કોમા, બરાબર, અને પછી આપણે લખવાનું સ્ટાર્ટ કરીશું. જો ઉપરી અધિકારીને લખવાનું છે તો તમે લખી શકો જય ભારત સહ આપને જણાવવું કે આપનો પત્ર નંબર, આ પત્ર નંબર ફરી લખવાનો છે, માં તમે જે વિગતો માંગી હતી તેનો ડિટેલ્ડ રિપોર્ટ આ પત્ર સાથે બીડેલ છે અને તેની સંક્ષિપ્ત માહિતી અહીં નીચે રજૂ કરેલ છે, બરાબર. આપણે ઘરે છે ને બધા લોકો કેવી રીતે ગુજરાતી લખે છે, ઘરે લખતા હોય ને એવી રીતે ના, થોડી સુસજ્જતા કેળવવી પડશે અહીંયા આગળ. અને બીજા લોકો સાથે જ કોમ્પિટિશન કરવાની છે આપણે, ઓકે. હું તો અત્યારે ગુજરાતી કહું છું, હવે ઇંગ્લિશમાં જ આ વસ્તુ લખવાની હોય તો ભાઈ કેટલા અટવાઈ જઈએ આપણે લોકો. તો આપણે લોકો દરેક પ્રકારના લેટરના ફોર્મેટ નક્કી કરી નાખીશું, ગોખી નાખીશું. આનાથી આગળ આપણે અહીંયા શું કરીશું કે રોજ આપણે ડિસ્કસ કરીશું આ બધા કોમ્પોનન્ટ્સ ઇંગ્લિશમાં. ઘણા બધા લોકો છે ને વોકેબ કરતા હોય છે, તો ભાઈ હું તમને પર સબ્જેક્ટ, બરાબર, પર સબ્જેક્ટ 30 શબ્દ એવા આપીશ જે તમે તમારા લેંગ્વેજના ઇંગ્લિશના પેપરમાં વાપરી શકો અને તમને જરાય વોકેબની તકલીફ નહીં પડે. આટલું જ નહીં, આપણે ડિસ્કશન્સ કરીશું. તમારે જો ટૂંક સમયમાં ભાષા શીખવી હોય ને તો ડિસ્કશન થકી આપણને. તો આપણે લોકો અહીંયા એક કમ્યુનિટી જેવું બિલ્ડ કરીશું. આપણે ઇંગ્લિશમાં ઘણી બધી વસ્તુઓ, એક્ટિવિટીઝ કરીશું જેનાથી આપણને ભાષા જલ્દી આવડે, ઓકે. આપણે પ્રેક્ટિકલી શીખવાની છે. હું અહીંયા V1, V2, V3 એ પણ તમને કરાવીશું, ના નથી પાડતી, પણ જે પ્રેક્ટિકલી શીખવાની છે ને ભાષા એ આપણે અહીંયા શીખીશું ઇંગ્લિશ. ઓલ્સો તમને એમ લાગતું હોય કે મેન્સ લખેલા છોકરાઓ છે તો બહુ જ સરસ, એ લોકોની તો તૈયારી થઈ ગઈ છે અને બહુ જ સરસ ગુજરાતી અને ઇંગ્લિશના પેપર લખશે. તો મારી પાસે ગયા ફેબ્રુઆરીથી મેન્સની બેચ ચાલે છે, ક્લાસ 1-2ની. તમને લોકોને ખબર છે, દિશા બેચ છે અને સંભવ ટેસ્ટ સિરીઝ છે. થેન્ક યુ વેરી મચ, બધાએ બહુ જ સપોર્ટ આપ્યો અને બધાને બહુ જ ગમ્યો છે આ કોર્સ અને ટેસ્ટ સિરીઝ. બહુ જ મહેનત બી કરીએ છીએ, એટલે તમને આજે લાગતું હશે કે મેમનો અવાજ બેસી ગયો છે, પણ આજે એટલા બધા ક્લાસ લીધા છે ટેસ્ટ સિરીઝના ને બધાને કે ભણાઈને અવાજ બેસી ગયો છે મારો. તો એક્ઝામ આવી છે છોકરાઓની, તો મારી જવાબદારી છે બધી વસ્તુઓ એ લોકોને કરાવડાવી, પતાવડાવી, ઓલ ધોઝ થિંગ્સ. ચલો એ પછીની વાત છે. તો જે છોકરાઓ ફેબ્રુઆરીથી જોડાયા છે ને એ સ્ટાર્ટિંગમાં કેવું લખતા હતા મને ખબર છે, અને હજી બી એવું નથી કે કમ્પ્લીટ 100% લખે છે, 70-80% પર જ પહોંચ્યા છે.
અને મારી જવાબદારી હશે કે તમને લોકોને હું નવેમ્બર એન્ડ સુધીમાં 70-80% ઉપર પહોંચાડું. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આના માટે આપણે કોમ્યુનિટી બિલ્ડિંગ કરીશું ઇંગ્લિશ શીખવા માટે, જેથી કરીને ઇંગ્લિશના પેપરમાં જ એજ લેવાની છે, ગુજરાતીના પેપરમાં થોડી ઘણી એજ મળશે, જીએસમાં તો બધા સરખું લખીને આવશે, કોઈને કંઈ ફરક પડવાનો નથી, 2-4 માર્ક ઉપર નીચે થશે, પણ જેને ઇંગ્લિશના પેપરમાં ફરક પડી ગયો એ પર્સન. અને ગાઈઝ વિચારો, આ સીસીઈ છે ને ગ્રુપ એ, ભાઈ 40,000 રૂપીઝ, 40,000 રૂપિયા મહિને, 30,000 રૂપિયા મહિને પગારવાળી જોબ્સ છે. તો ભાઈ મહેનત બી એવી કરવી જ પડશે ને. અત્યારે ડેપ્યુટી કલેક્ટરને કેટલો સેલરી મળે છે? 60,000 મળે છે. તો સીસીઈ તમારું જે ગ્રુપ એ વાળી જોબ્સ છે એ પણ ખાસી હાઈ પેઇંગ જોબ્સ છે. તો જેટલું મોટું ઇનામ એટલી વધારે મહેનત કરવું તો પડશે જ. તો અમે લોકો અહીંયા સવારે 9 થી 12 ફર્સ્ટ ક્લાસ રાખીશું, 12 થી 12:30 લંચ બ્રેક, બધાએ ટિફિન લઈને આવવાનું છે, અને 12:30 થી 3 બીજો ક્લાસ હશે. ઓકે, 2 ક્લાસ રોજના થશે. રોજ જે ગ્રુપ બી છે તમારું, તો તમને એના MCQ સોલ્વ કરવા મળશે. જો તમારું ગ્રુપ એ છે તો રોજ જેટલો સિલેબસ ચાલે છે એનો નેક્સ્ટ ડે તમને 3 માર્કના પ્રશ્ન લખવા માટે વર્કશીટ આપવામાં આવશે. આ હોમવર્ક કમ્પલસરી છે અને આ હોમવર્ક ક્લાસમાં ડિસ્કસ થશે. દર અઠવાડિયે લેંગ્વેજનું, ગ્રુપ એ વાળાને લેંગ્વેજનું એક પેપર આપવામાં આવશે, અને એક પેપર 3 માર્કવાળું આપવામાં આવશે, જેના મોડલ આન્સર પણ આપવામાં આવશે તમને, અને જેનું ડિસ્કશન પણ થશે ક્લાસમાં. અને ગ્રુપ બી વાળાઓને જેટલું પણ સિલેબસ ચાલ્યો છે એટલા આખા સિલેબસની સેક્શનલ ટેસ્ટ થશે દર અઠવાડિયે. આજની અંદર તમારી ડેલી ટેસ્ટ, પછી વીકલી ટેસ્ટ અને જે મોક ટેસ્ટ છે આ બધું જ આવી જશે. તો શું કરવાની જરૂર શું છે સીસી પાસ કરવી હોય તો? ગુજરાતી અને ઇંગ્લિશમાં બીજા લોકો કરતાં સારું પરફોર્મ કરવાનું છે, બરાબર છે. કોમ્પિટિશન અઘરી છે, 10,000 લોકો એક્ઝામ લખે છે, અને એમાં બહુ જ બધા લોકો એવા છે જે ક્લાસ 1-2ની એક્ઝામ લખી રહ્યા છે અત્યારે. તો તમને ખબર છે એ લોકોના કરતાં તમને એક બેનિફિટ મળી ગયો. અત્યારે એ લોકો 25 તારીખ સુધી રહેશે બિઝી ક્લાસ 1-2ની એક્ઝામમાં, પછી 2 દિવસ હાશકારો ખાશે, ખાય ને યાર કોઈ પણ માણસ. પછી આવે છે દિવાળી. આપણે આ બધો જ જે ટાઈમ છે એનો બેનિફિટ લેવાનો છે, અને પ્રેક્ટિસ કરીને એ લોકો જે લેવલ પર છે ને અત્યારે, આપણે દિવાળી પછી એ લેવલ પર આવી જવાનું છે. ઓકે, તમે જાતે પણ કરી શકો છો. અમારે ત્યાં આગળ બેચ સ્ટાર્ટ થઈ રહી છે સોમવારથી. રવિવારે ફર્સ્ટ લેક્ચર થશે, ઓરિએન્ટેશન લેક્ચર. એમાં તમને કઈ રીતે કોર્સ ચાલશે, કઈ રીતે આપણે ભણીશું, શું ભણીશું, આખો કોર્સ ડીકોડ કરવાના છે અમે. ઓકે, જેને પણ ઇન્ટરેસ્ટ હોય સોમવારે સવારે 9 વાગે, ઓકે, સોમવારે સવારે 9 વાગે આપણે ત્યાં આગળ ઓફલાઈન ડેમો થવાનો છે, ડેમો ક્લાસ. તમે આવી શકો છો, બેસી શકો છો, જોઈ શકો છો કે ભાઈ કેવું ભણાવે છે. બીજો સૌથી અગત્યનો સવાલ એ છે ગાઈઝ, એક જ સેકન્ડ, હા, અત્યારે મારે બોલવું ના જોઈએ બટ ફીઝની વાત ચાલી રહી છે કે મેમ તમારી ફીઝ બહુ હાઈ છે, હે ને? કમેન્ટમાં તમે લોકો એ જ લખો છો. તો ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટમાં 2,000 થી 5,000ના કોર્સીસ છે. મારે એક કમ્પેરિઝન કરવી છે, બરાબર? કારણ કે તમે લોકો ખાલી ફીસ જુઓ છો, અને અમારે ત્યાં આગળ 18,000 કે 20,000 છે. ગ્રુપ બીના ઓછા છે, ઓનલી ગ્રુપ બીના. આ ગ્રુપ એ અને બી કમ્બાઇન્ડના છે. અહીંયા આગળ તમને શું મળે છે? રેકોર્ડેડ લેક્ચર, લાઈવ લેક્ચર. ઓકે, કદાચ કોઈક વ્યક્તિ તમને શું આપશે? એક મોક ટેસ્ટ આપશે. અને આ લોકો મહેનત કેટલી કરશે તમારી પાછળ? માત્ર લેક્ચર્સ પતાવવાની, બરાબર? મારે અહીંયા એ કામ નથી કરવાનું. મારે એવું નથી કે ભાઈ હું સિલેબસ પતાવીને મારા હાથ ઊંચા કરી દઉં કે હું છૂટી. દિશા બેચમાં પણ અમે આ રીતે જ કામ કર્યું છે. તમે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે દિશા બેચમાં, તમે બધા સ્ટુડન્ટ્સને પૂછી શકો છો કઈ રીતે મહેનત કરીએ છીએ. અહીંયા આગળ સૌથી પહેલાં ભાઈ રેકોર્ડેડ લેક્ચર્સ જરાય નહીં, પહેલાં તો લાઈવ લેક્ચર્સ થશે. જો તમારું લાઈવ લેક્ચર મિસ થઈ ગયું છે તો એનું એ જ લેક્ચર તમે પછી રેકોર્ડેડ ફોર્મમાં આપણી એપ્લિકેશન પર જોઈ શકો છો. એના પછી અહીંયા આગળ તમને ડેઈલી ટેસ્ટ આપવામાં આવશે, અને આ જે ડેઈલી ટેસ્ટ થાય છે એનું ડિસ્કશન પણ કરવામાં આવશે.
અહીંયા આગળ યાર જગ્યા ઓછી પડી ગઈ, ચલો ઉપર લખીએ. અહીંયા આગળ તમારા વીકલી ડાઉટ સોલ્વિંગ સેશન્સ થશે, બરાબર છે. બીજું મટીરિયલ અહીંયા પણ આપશે, સોરી હું લખવાનું ભૂલી ગઈ, ઘણા કોર્સીસમાં આપે જ ઘણા નથી આપતા, પણ ચલો લખી લઈએ કે આપે જ છે. આપણે પણ મટીરિયલ આપીશું, સાથે સાથે આપણી પાસે પણ બહુ જ સરસ શિક્ષકોની ટીમ છે જે બહુ જ સરસ ભણાવશે, બરાબર. હવે અહીંયા આગળ બીજું આવશે વીકલી ડાઉટ સોલ્વિંગ સેશન, વીકલી ટેસ્ટ પણ થશે ભાઈ. ગ્રુપ એ વાળાને રોજે 2 ટેસ્ટ, એક થશે ગ્રુપ એ અને બી કોમન હશે એ લોકોને, એક MCQની ટેસ્ટ અને એક 3 માર્કરની ટેસ્ટ. ખાલી ગ્રુપ બી વાળા છે એ લોકોને ખાલી MCQની ટેસ્ટ થશે, ખાલી ગ્રુપ એ વાળા છે એ લોકોને ખાલી આ 3 માર્કવાળી ટેસ્ટ થશે. ક્લિયર? પણ આ બંને ટેસ્ટ ક્લાસમાં ડિસ્કસ થશે. બસ આટલું જ નથી ભાઈ, હજી ઘણું બધું છે. આપણે ઇંગ્લિશ શીખવા માટે, બરાબર, કોમ્યુનિટી બિલ્ડિંગ એક્ટિવિટીઝ કરીશું, બરાબર, જે એકદમ પ્રેક્ટિકલ હશે અને તમે એક્ઝામમાં સાચું ઇંગ્લિશ લખીને આવો, બરાબર વાક્ય રચનાવાળું, સેન્ટેન્સ ફોર્મેશનમાં લોચા ના પડે તમારી પાસે. પ્લસ આની અંદર તમને એનરિચમેન્ટ, ઇંગ્લિશ માટેની એનરિચમેન્ટની PDF મળશે કે ભાઈ કીવર્ડ્સ મેં તમને બંધારણના 30 ઇંગ્લિશના કીવર્ડ્સ આપી દીધા, સામે એનું ગુજરાતીનું ભાષાંતર પણ આપી દીધું, ટ્રાન્સલેશન પણ આપી દીધું મેં. એટલે તમારે હવે ઘણું બધું સહેલું થઈ જશે. ઓકે, ડેટા, ફેક્ટ, એ બધી વસ્તુઓ પણ કરીશું, સ્કીમ્સ કરીશું, બધી જ વસ્તુઓ કરીશું. સિલેબસ તો કમ્પ્લીટ કરીએ જ છે. સો વોટ ઇઝ હેપનિંગ હિયર? અહીંયા ખાલી સિલેબસ કમ્પ્લીટ થાય છે. અહીંયા તમે ત્યાં આગળ બરાબર લખીને આવો ને એની મહેનત થાય છે. અને આ બધું જ કરવામાં છે ને બહુ જ મહેનત અમારી તો જશે જ, પણ તમારી પણ જશે. તો જો તમને એવું હોય ને કે યાર ઠીક છે CC નથી આપવી સરખી રીતે, ક્યાં તો જેમ તેમ આપી દઈશું, તો તમારે આ કોર્સ લેવો જ જોઈએ, તો આ કોર્સ ના લેવાય, બરાબર. પણ જો તમને એવું છે કે ભાઈ મારે વહેલી તકે આટલી બધી ભરતી આવી છે અને એક જોબ તો મારે સિક્યોર કરી જ લેવી છે, તો પછી આ તમારું ઓપ્શન છે જેમાં તમારી પાછળ મહેનત કરવામાં આવશે અને તમારી પાસે બહુ મહેનત કરાવવામાં આવશે. અમે લોકો સ્પૂન ફીડિંગમાં માનતા જ નથી. સ્પૂન ફીડિંગને ગુજરાતીમાં શું કહેવાય? આપણા બધાના ઘરે આવું હોય, બરાબર. મમ્મી છે ને કોડિયા ભરાવે નાના હોઈએ ત્યારે, પછી મોટા થઈને એટલે પપ્પા તરત બગડે કે ક્યાં સુધી કોડિયા ભરાવાના છે આને. તો ભાઈ અમારે અહીંયા કોડિયા અમે ભરાવતા જ નથી, કારણ કે એક્ઝામ તમારે એકલાને લખવા જવાની છે અને તમારે જાતે કોડિયા ખાતા થવું પડશે. સો આ આખો કોર્સ જે છે, જો તમે મહેનત કરવા તૈયાર હો, જો તમને એવું છે કે ભાઈ મારે કોમ્પિટિશનથી આગળ નીકળી જવું છે, કોમ્પિટિશનથી જુદા તરીને આવવું છે, તો આ અમારો કોર્સ છે. તમને જો ઈચ્છા હોય તો આ જે વિડીયો છે ને એમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ફોર્મની લિંક છે, એમાં ડેમો ભરવા માટેનું ફોર્મ ભરી શકો છો. તમારી 2-4 વિગત માંગીશું. અને જો એડમિશન લેવું હોય 7011902060, આ અમારો નંબર છે. આની ઉપર વોટ્સએપ કરો અને આની ઉપર તમે કોલ પણ કરી શકો છો. હવે દિવાળીની રજાઓ કેટલી મળશે મેડમ? 14ના દિવસ સુધી આપણે ત્યાં આગળ લેક્ચર હશે. દિવાળીના દિવસે રજા અને પછી પાંચમ ક્યાં તો છઠે આપણે મુહૂર્ત કરીશું. સો દિવાળીની તમને 5 થી 6 રજા મળશે, બરાબર. સિલેબસ પતાવવાનો મારી જવાબદારી. તમે જો આ બધી જ મહેનત આપણે જે અહીંયા કરવાની છે એ કરો, બરાબર. તમારી પાસે કરાવડાવવાની મારી જવાબદારી. તમે પ્રોપર એક્ઝામ લખીને આવો એ પણ મારી જવાબદારી. ખાલી સિલેબસ પતાવો અને હું હાથ ઊંચા કરી દઉં અને બેટા રિઝલ્ટ જ ના આવે. ઓકે, સો ધીસ ઇઝ અવર નંબર. જો તમને ઈચ્છા હોય તો તમે જોઈન કરી શકો છો, ના ઈચ્છા હોય તો ધીસ ઇઝ યોર ઓપ્શન. ક્યાં તો સેલ્ફ પ્રિપેરેશન પણ થઈ જ શકે છે, બટ એટલું ધ્યાન રાખો ટાઈમ નાનો છે, કોમ્પિટિશન બહુ વધારે છે અને મહેનત કરવી પડશે, ડિસિપ્લિન લાવવી પડશે. કોઈ ઓપ્શન જ નથી તમારી પાસે. નવેમ્બર એન્ડમાં એક્ઝામ એટલે આ આવી ગઈ એક્ઝામ. મહિનામાં આટલું બધું તમે કઈ રીતે ઓર્ગેનાઇઝ કરશો? જો એ પ્લાન તમારી પાસે છે તો 100% સેલ્ફ સ્ટડી કરાય. જો તમને બહુ ઇમ્પોર્ટન્સ જ નથી CCની એક્ઝામનું તમારી લાઈફ માટે, તો આ કોર્સ ડેફિનેટલી લેવાય, બરાબર. પણ જો એવું છે કે ભાઈ બહુ જ સારી રીતે તૈયારી કરવી છે, તો ધીસ ઇઝ ધ કોર્સ ફોર યુ.
હે ને. મારે તમને સોનું ને ગાડી ને આ બધા કોઈ ઉદાહરણ આપવા નથી, તમે બધા સમજદાર છો અને જે પણ ડિસિઝન લેશો સારું જ લેશો. ઓલ ધ બેસ્ટ મારા તરફથી. અને હું નાનું નાનું ગાઈડન્સ આપવા માટે નાના નાના વિડીયોઝ લઈને આવતી રહીશ. તો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. આજે તો બહુ જ અવાજ ઘસાઈ ગયો છે, તો હું થોડીક આજે વહેલી બાય બાય કરું બધાને, અને રેગ્યુલરલી આવતી રહીશ, તમારી સાથે વાત કરતી રહીશ, અને તમે કમેન્ટ બોક્સમાં જે પ્રશ્ન પૂછતા રહેશો એ પ્રશ્ન લઈને પણ આવતી રહીશ તમારી સમક્ષ. તો આ બહુ મોટો પ્રશ્ન હતો કે મેમ કોર્સ મોંઘો છે, મેમ એવું તો શું કરું કે મારી એક્ઝામ એકદમ સરસ પાસ થઈ જવાય, મારે ટેન્શન કરવાનું જ ના રહે. તો આ 2 પ્રશ્નો આજે આપણે લીધા છે. આગળ તમે કમેન્ટ બોક્સમાં જેમ જેમ પ્રશ્નો મૂકતા જશો એમ એમ આપણે એનું નિરાકરણ લાવતા રહીશું. સો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. બાય. સોમવારે મળીએ ક્લાસની અંદર.